નમસ્કાર વિદ્યાર્થીઓ, ઓનલાઈન યુટ્યુબ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 યુનિટ 2 સોંગ ઓફ સોંગ્સ આ પાઠ અકબર અને તાનસેન વિશેનો છે. અકબર વિશે આપણે બધાએ સાંભળ્યું છે કે મુગલ બાદશાહ એના દરબારમાં 9 રત્ન હતા. રત્ન એટલે આમાં સોના ચાંદીના કે હીરા જવેરાતના એની વાત નથી. એવા 9 વ્યક્તિ હતા કે દુનિયાથી અનોખા હતા. એમાંનો એક તાનસેન નામનો એક સંગીતકાર હતો. હવે એક દિવસ રાજાને મન થયું, તાનસેનને કીધું કે તાનસેન આજ કંઈક અલગ સંભળાવો. તાનસેનને ઉત્સાહ કહેતો હતો તો એને કીધું કે આજ કંઈક નવો રાગ સંભળાવો. હવે તાનસેને એક અલગ પ્રકારનો રાગ સંભળાવ્યો અને રાજા બહુ ખુશ થઈ ગયા, અકબર બહુ ખુશ થઈ ગયા. એટલે એને કીધું કે વાહ ઉત્સાહજી કે તમે તો આ બહુ મસ્ત રાગ સંભળાવ્યો. તો પ્રોબ્લેમ એ છે કે તાનસેન જે છે એને તરત જ પોતાનું મોઢું પડી ગયું, એટલે કે નિરાશ થઈ ગયો અને કહ્યું કે રાજા, મારા ગુરુ છે એ મારા કરતાં પણ વધારે સારું ગાય છે ને સંભળાવે છે. અકબરને આવા કલાકારોને મળવાનું ખૂબ મન થતું હતું. એટલે અકબરે તાનસેનને વિનંતી કરી કે ભાઈ તમે એક કામ કરો, તમારા ગુરુને આપણા મહેલમાં લાવો. એટલે કે જે અહીંયા ન આવે તો એમ કહે છે કે આપણે અહીંયા જશું. બંને જણા આશ્રમમાં જાય છે. એના એ સમયમાં તો આશ્રમ હતા જંગલમાં. આશ્રમમાં જાય છે અને વિનંતી કરે છે. એટલે કે એના જે ગુરુ છે એ તાનસેનને કહે છે કે ભાઈ તું ગા. તાનસેનને ખબર કે હું કઈ ભૂલ કરીશ એટલે તરત મારા ગુરુ જે છે એ મને ટોકશે અને ગાવાનું ત્યાંથી ચાલુ કરશે. અને બન્યું પણ એવું છે. ગુરુએ તાનસેનને કીધું ના હવે તું ગા. ગાવાનું ચાલુ કર્યું, પછી માં થોડીક મિસ્ટેક રહી અને એને ગુરુએ ત્યાંથી એ સંભળાયું અને ખુશ થઈ ગયા. અકબર પણ. આવો એક નાનકડો પાઠ છે અકબર, તાનસેન અને ગુરુ વિશેનો. તો આપણે આ પાઠને જોઈએ. The great ruler of India, Akbar, had 9 gems in the court. પાના નંબર જો યુનિટ 2 એક્ટિવિટી 4 પર ચલો. The great ruler of India, Akbar, had 9 gems in his court. મહાન સામ્રાજ્ય ધરાવતા ભારતની અંદર અકબર જે છે અંદર 9 રત્ન, એના દરબારમાં 9 રત્ન હતા. The 9 gems were the greatest in their own fields. દરેક પોતાના ક્ષેત્રની અંદર મહાન હતા. 9 રત્ન અને દરેક પોતાના ક્ષેત્રની અંદર મહાન હતા. જે જે ક્ષેત્ર હતું એ ક્ષેત્રની અંદર ટીચરનું ક્ષેત્ર ટીચર હોય, એન્જિનિયરમાં એન્જિનિયરિંગ હોય, વૈજ્ઞાનિકમાં વૈજ્ઞાનિક હોય, એવી રીતે દરેકના ક્ષેત્ર એ સમયમાં એવા તો કોઈ નહોતા, પણ જે કલા સંપૂર્ણ એનામાં હતી. One of them was Tansen, a great musician. એમાંનો એક તાનસેન હતો જે એક મહાન સંગીતકાર હતો. એક મહાન સંગીતકાર હતો. ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર. He played different types of musical notes for the king. તે અલગ અલગ રાગ રાજા માટે એને વગાડતો હતો. He played rags like મલિકુંસ, દીપક, કેદાર, મહલાર, etc. આ બધા રાગના નામ છે. આ અલગ અલગ રાગ રાજાને તે સંભળાવતો. તાનસેન made a innovation in મલાર રાગ. He created the મિયા મલાર રાગ. તાનસેને એક મલાર રાગ હતો એનું ઇનોવેશન કર્યું, એટલે કે એમાંથી નવો રાગ બનાવ્યો અને એનું નામ આપ્યું મિયા મલાર રાગ. મિયા મલાર રાગ. One evening, the king was in his court. He said, Tansen, Ustadji,
place something in New or Tanpura and make happy. એક સાંજે રાજાનો દરબાર જે હતો ભરાણો હતો ત્યારે અકબરે તાનસેનને કીધું કે ઉસ્તાદજી આજે કંઈક મને નવું સંભળાવો જેથી હું ખુશ થઈ જાઉં. તાનસેન agreed. He took his tanpura and started the Rag Darbari. The court became calm and quiet. તેણે પોતાનો તાનપુરા એટલે તંબુરો જે હોય તે ઉપાડ્યો અને રાગ દરબારી રાગ વગાડવાનું ચાલુ કર્યું અને કોર્ટ એકદમ શાંત અને એકદમ સ્થિર બની ગઈ. People forgot everything around them. After some time, king looked up his eyes and cried the praise. Wonderful, he said. લોકોની આજુબાજુના વિસ્તારમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને રાજા ખુશીથી બોલી ઉઠ્યા, વાહ, અદ્ભુત, સુપર. I listen to your every day, but this was the best. Tansen bowed before the king. રાજા બોલ્યા, સુપર છે આ તો. તારે મને આ રોજ સંભળાવો, મને આ ખૂબ ગમ્યું. અને I think you have the most wonderful voice in the world, said the king. રાજાએ કીધું, વાહ, તારો અવાજ છે દુનિયામાં એકદમ અદ્ભુત છે. તારા જેવો કોઈ બીજો અવાજ હશે નહીં. Well, my lord, there is someone who thinks better than I, said Tansen with smile. તાનસેને હસતા હસતા જવાબ આપ્યો કે મારા કરતા પણ વધારે સારો અવાજ છે. બેટર ધેન મી, મારા કરતા પણ વધારે સારો છે. Really? cried the displeased king. Then I must have him sing in my court. Can you agree? Arrange it? asked the king. રાજાએ કીધું, ખરેખર તારા કરતા વધારે અવાજ સરસ છે તો તું મારા માટે એને અહીંયા બોલાવી અને ગાવાનું એરેન્જ કર, ગોઠવ, અહીંયા ગાવાનું ગોઠવ. Tansen shook his head. I am afraid he will not come to the court. Tansen shocked એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો તો ડરી ગયો અને ડરતા ડરતા બોલ્યો કે સાહેબ એ વસ્તુ શક્ય છે નહીં, એ અહીંયા આવી શકે એમ નથી. What? Even in years, the king himself requesting, no, not even them. શું વાત કરે છે? રાજા એને વિનંતી કરે તો પણ અહીંયા આવશે નહીં, એવું તો શું છે એનામાં? અકબર was very eager to meet him. હવે અકબરને વધારે પડતી આતુરતા લાગી એને મળવાની કે વાહ, આવો તો કયો માણસ છે કે મારી પણ હું વિનંતી કરું તો છતાં પણ આવે નહીં. Very well, Ustadji, said the king with a smile and looked into Tansen's eyes. ઘણું સારું ઉસ્તાદજી, રાજાએ કહ્યું હસતા હસતા. તાનસેનની આંખોમાં he doesn't come here, I shall go him myself. Will you take me to him? said the king. હવે રાજા પાછો બીજી વિનંતી કરે છે, કાંઈ વાંધો નહીં, ઈ ન આવી શકે તો કાંઈ વાંધો નહીં, કામ કર, મને તો તું અહીંયા લઈ જઈ શકીશ ને અને આપણે એની સાથે વાત કરશું. Yes, but you don't go, tell the king, said Tansen. હા, હું લઈ જઈશું પણ તમે રાજા બનીને અહીંયા આવી શકશો નહીં. I shall go as a humble lover of music, said the king. રાજાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હું એક સંગીત પ્રેમી બનીને અહીંયા આવીશ, રાજા બનીને આવીશ નહીં. Sant Haridas was the man Tansen told Akbar about him. Sant Haridas છે એ માણસ હતા કે જેને અકબર અને તાનસેન મળવા જતા હતા, એના વિશે તાનસેને અકબરને કહ્યું. He was Tansen's guru. તે તાનસેનના ગુરુ હતા. કેના ગુરુ હતા? તાનસેનના. He lived a very simple life. He was devout to music and to Lord Krishna. તે બહુ સાદું જીવન જીવતા હતા અને એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા અને તે ફક્ત ને ફક્ત દેવ જે આપણા કૃષ્ણ દેવતા છે
ભગવાન છે એના જ સંગીત અને એના જ ભજન ગાતા. He lived in Vrindavan in hut on the bank of the river Yamuna. તે વૃંદાવનના કિનારે વૃંદાવન ગામમાં યમુનાના કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા હતા. It disciples were Beju Bawra and Tansen. Disciples એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ બેજુ બાવરા અને તાનસેન હતા. બંને બહુ મહાન વ્યક્તિ બની ગયા બેજુ બાવરા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with in daily routine. હવે જ્યારે અકબર અને તાનસેન બંને સંત હરિદાસની ઝૂંપડીમાં પહોંચે ત્યારે સંત હરિદાસ છે એ પોતાના જે રોજનું કામ હતું તેની અંદર તે વ્યસ્ત હતા. He greeted both when they requested him to sing. He smiled and said, I am not a great musician. I sing as you a Tansen. હવે જ્યારે બંનેને જોઈ તેને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે હું તમારું ગીત સાંભળવા માટે આવ્યો છું. પણ ત્યારે સંત હરિદાસે એમ કહ્યું કે હું કોઈ સારો સંગીતકાર નથી. તાનસેન સારું ગાય છે. I left singing many days ago. મેં તો ઘણા દિવસો પહેલા આ ગીતને છોડી દીધું છે. હવે મારો રાગ છે so I can't sing properly. તેથી હું સરખી રીતે ગાઈ શકીશ નહીં. Tansen's favorite disciple could not persuade him and change his mind. તાનસેન છે એનો એક સારો વિદ્યાર્થી હતો. એની સામે દલીલ કરી શકે એવી પરિસ્થિતિમાં નહોતો. એટલે તાનસેનના મગજને however Tansen knew how to get around him. He offered to sing before his guru. તાનસેન જાણતો હતો કે જો ગુરુ સામે ગાઈશ તો ગુરુ મારી ભૂલ જે છે એ શોધશે ને હું કે ભૂલ કરીશ તો મને પકડી લેશે. Tansen sang the make some mistakes again and again. હવે તાનસે છે ગીત ગાવાનું ચાલુ કરે છે અને ભૂલ ને ભૂલ કર્યા રાખે છે. That's not right note. Tansen carried his guru. What has happened to you? Said guru. Tansen આ right note નથી, આ સાચો રાગ નથી. તું કેમ વારે ઘડીએ ભૂલું કરે છે? એ રીતે ગુરુજી કહે છે. Tansen pretend not to understand. He made the same mistake again. Sant Haridas was angry. હવે તાનસેન છે એને પણ નહોતું શું કહ્યું કે હું ભૂલ કરું છું. ભૂલ હતી પણ બહુ સિમ્પલ નાની ભૂલ હતી અને એ ભૂલ કરતો જતો હતો. પણ એને પણ આઈડિયા નહોતો કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ ભૂલ થાય છે. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took up the tanpura from Tansen's hand and he sang the Rag Darbari in the right way. He went on into the next and next. અને તેના હાથમાંથી તાનપુરો તંબુરો લઈ અને રાગ દરબારી રાગ ગાવાનું ચાલુ કર્યું અને એક પછી એક અલગ અલગ રાગ એની અંદર લાગવા માંડ્યા. The sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. તાનસેન અને અકબર છે બંને સંગીતની અંદર ખોવાઈ ગયા હતા અને અકબરને રિયલાઇઝ થયું એટલે કે અકબરને લાગ્યું કે તાનસેન જે કહેતો હતો તે સાચું હતું. Yet certainly never heard any music like the before. પહેલા કોઈ દિવસ મેને આવું સંગીત સંભળાયું નથી. He said, I agree, Sant Haridas is the greatest musician. અને તે સહમત થયા કે સંત હરિદાસ જે છે એ મહાન સંગીતકાર છે. No other musician is a great to him. આના કરતા વધારે કોઈ સારા સંગીતકાર છે નહીં. They walked back silently. તેઓ શાંતિથી પાછા ફરી ગયા, પાછા દરબાર તરફ જવા માંડ્યા. Then the king broke the silence. Why can't you sing like him? ઉસ્તાદજી શા માટે તે ગાઈ શકતા નથી મારા માટે?
તાનસેન સે શહેનશાહ આઈ સેઇંગ એટ યોર કમાન્ડ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. સાહેબ, તમે મારા ગુરુ છો ને તમે હિન્દુસ્તાનના રાજા છો અને તમે મને કમાન્ડ આપો તો હું તમારા માટે ગાઈ શકું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ ધ કિંગ્સ. તો મારા ગુરુજી છે એ તો રાજાનો હુકમ જ માને છે, એટલે કે ભગવાનનો, કિંગ્સ ઓફ ધ કિંગ્સ, ભગવાનનો હુકમ જ માને છે. એ તો ભગવાનના હુકમે જ ગાય, મારા જેમ કોઈ રાજાના હુકમે ગાતા નથી. તો આવો એક નાનકડો પાઠ છે. પછી આ પાઠ જે છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં સમજાવશું, ઉતરાવશું. આ પાઠનું નામ કિંગ્સ ઓફ ધ કિંગ્સ પણ છે. એક્ટિવિટી 4 માં એનું નામ છે સોંગ ઓફ સોંગ. બંને હવે આના સ્પેલિંગ જે છે એ તમારે લખવાના છે.